જ્યોતિ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઓપરેશન બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબત આજે આપણે સમજીશું. ઓપરેશન બાદ મુખ્યત્વે 2 પ્રકારની કીટ આપવામાં આવે છે, જે બંને કીટ આપણે વારાફરતી સમજીશું. કીટ નંબર 1 છે. આમાં 3 પ્રકારના ટીપા તમને આપવામાં આવે છે, જેમાં પહેલું ટીપું છે મોક્સિફ્લોક્સાસિન આઈ ડ્રોપ. આ દવા આંખમાં ચેપ લાગતો રોકવામાં આપણી મદદ કરે છે. આ દવા દિવસમાં 4 વખત એક ટીપું નાખવાનું છે. બીજા નંબરના ટીપા છે પ્રેડનિસોલોન છે, જે સ્ટીરોઇડ ટીપા છે, જે આંખમાં સોજો આવતો રોકવામાં આપણી સહાય કરે છે. આ દવા ઘટતા ક્રમાંકમાં નાખવાની છે. પહેલું અઠવાડિયું દિવસમાં 6 વખત. ઉદાહરણ તરીકે સોમવારે જો આ દવા આપણે ચાલુ કરી હોય તો બીજા સોમવાર સુધી દિવસમાં 6 વખત 2-2 કલાકે. પછીના સોમવારથી બીજા સોમવાર સુધી દિવસમાં 5 વખત. એ રીતે ઘટતા ક્રમાંકમાં નાખવાની છે. ત્રીજા ટીપા છે હોમેટ્રોપિન આઈ ડ્રોપ. આ દવા આંખને આરામ આપવા માટે જરૂરી છે. આ રાત્રે સૂતી વખતે 1 ટીપું નાખવાનું છે. આ 3 ટીપા રેગ્યુલર યુઝ કરવાના છે અને ત્રણની વચ્ચે 5-10 મિનિટનો અંતર રાખવાનું છે. આ હતી આપણી કીટ નંબર 1. કીટ નંબર 2 માં 2 પ્રકારના જ ટીપા આપવામાં આવે છે. આ બંને એક જ પ્રકારના ટીપા છે, તો એક પત્યા પછી બીજું વાપરવાનું છે. આમાં પણ એ જ છે, ઘટતા ક્રમાંકમાં જ આ દવા વાપરવાની છે. આ એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડ બંનેનું મિશ્રણ છે, જેથી ચેપ પણ ના લાગે અને સોજો પણ ના આવે. પહેલું અઠવાડિયું દિવસમાં 6 વખત નાખવાનું છે. જેમ આગળના કીટમાં કહ્યું એ રીતે એક સોમવારથી બીજા સોમવાર સુધી દિવસમાં 6 વખત એટલે 2-2 કલાકે. પછીના અઠવાડિયું દિવસમાં 5 વખત. એ રીતે ઘટતા ક્રમાંકમાં આ ટીપાનો ઉપયોગ કરવાનો છે. આ ટીપા હોમેટ્રોપિન કરીને ટીપા છે. આ ટીપા આંખને આરામ આપવામાં મદદ કરે છે. આ ટીપા રાત્રે સૂતી વખતે ઉપયોગ કરવાનો છે. એક ટીપા પત્યા પછી જ બીજા વાપરવા એ ખાસ ધ્યાન રાખવા જેવું કીટ નંબર 2 માં છે. ઓપરેશન બાદ મુખ્યત્વે દુખાવો તો થતો હોતો નથી, પણ જો તમને દુખાવા જેવું લાગે તો બંને કીટમાં આ પેઇન કિલર ટેબ્લેટ આપવામાં આવી છે. આ ટેબ્લેટ તમને દુખાવો થાય તો દિવસમાં 2 વખત લઈ શકો છો. ઓપરેશન બાદ તમે રેગ્યુલર બધું જ કામ કરી શકો છો, જેમ કે રસોઈ કરવી, ઓફિસમાં જવું. ટીપા નિયમિત વાપરવા એ ખાસ ધ્યાન રાખવું. ઝામરના જેવી દવાઓ તમે વાપરી શકો છો, પણ ડોક્ટરની સલાહ મુજબ વાપરવી. શારીરિક બીમારી જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીની દવાઓ પણ તમે રેગ્યુલર યુઝ કરી શકો છો ડોક્ટરની સલાહ મુજબ.